કિશોરભાઈ બિંદલ, મહામંત્રી, સુરત મહાનગર. હવે કાલે જે કોંગ્રેસના આગેવાન સામ પિત્રોદા કરીને છે એ બેફામ વાણી વિલાસ કર્યો છે ને એમાં એણે તો એવી રીતે વાણી વિલાસ કર્યો કે પૂર્વના લોકો ચીન જેવા છે, પશ્ચિમના લોકો આફ્રિકન જેવા દેખાય, દક્ષિણના લોકો આફ્રિકન જેવા દેખાય, પશ્ચિમના લોકો અરબી જેવા દેખાય, ઉત્તરના લોકો ગોરા દેખાય. આ ભારતના ભાગલા પાડીને જુદા જુદા વિશેષણથી બધાને એવો કરી દીધો છે. અમે આ સખ્ત શબ્દોમાં એમને વખોડીએ છીએ. કોંગ્રેસના આગેવાન જે સામ પિત્રોદા હતા અને હમણાં એમ નાટક કરે કે ઇસ્તીફો અમે આપી દીધો છે. ઇસ્તીફા આપ્યાથી કઈ થોડી લોકોની ભાવના સરખી થઈ જવાની છે. લોકોની ભાવના દુભાઈ છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સામ પિત્રોદા બંને ભારતીય લોકોની બધાની માફી માંગવી જોઈએ એવી અમારી માંગણી છે. આ સામ પિત્રોદા તો બહુ જૂના છે. રાજીવ ગાંધી એમના પિતા, રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધી પ્રધાનમંત્રી હતા ત્યારે પણ એમના સલાહકાર હતા, હમણાં બી સલાહકાર છે ને ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પણ છે. એવી રીતે વાણી વિલાસને બેફામ કર્યો છે કે અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ. અમારી માંગણી છે કે એ ભારતીય જનતાના બધા જ લોકોની માફી માંગે એવી અમારી માંગણી છે. ધન્યવાદ.